નમો દ્વૈ સૌર્યંતાણમ નમો દ્વૈ સૌદાનમ નમો દ્વૈ સૌર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુધની દાતા. નિયમ સાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમ સાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં 11મી અને 12મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 11મી તથા 12મી ગાથા, તેના અર્થ અને ટીકા તેમજ ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશો આપણે કર્યા છે. વિશેષ અંશો આજે બાકી રહેલ અંશો લઈએ છીએ. તો સહેજ પુનરાવર્તન કરીએ તો બધાને અનુસંધાન મળી જાય. 10મી ગાથામાં જે વાત આવી, મૂળ ગાથામાં આચાર્ય ભગવાને તો એમ કહ્યું કે જીવ ઉપયોગમય છે, જીવ ઉપયોગમય છે અને ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાન ઉપયોગ બે પ્રકારનો છે, સ્વભાવ જ્ઞાન અને વિભાવ જ્ઞાન. હવે આનો વિસ્તાર કરતા મુનિવરે એમ સમજાવ્યું કે એ ઉપયોગ કઈ રીતે છે, ઉપયોગની વ્યાખ્યા કરી અને એના ભેદ સમજાવ્યા અને એમાં કાર્ય સ્વભાવ જ્ઞાન અને કારણ સ્વભાવ જ્ઞાનની પણ વાત કરી. તો ફરીથી બધાને પુનરાવર્તન થાય એટલા માટે જે ભાવાર્થમાં જે સંક્ષિપ્તપણે કહેવામાં આવ્યું છે એને જરાક લઈ લઈએ. જો ઉપયોગ એટલે ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એટલે કે ચૈતન્યને અનુસરીને થતા પરિણામ, એને આપણે ઉપયોગ કહીએ. ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન જે છે એ ચેતના છે, તો એને અનુસરીને જે થતા પરિણામ એને ઉપયોગ કહીએ. અને આ ઉપયોગ બે પ્રકારનો, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે દેખવું અથવા તો સામાન્ય અવલોકન એ દર્શન. અહીંયા દર્શન શબ્દનો એ અર્થ કરવાનો છે. દર્શન શબ્દના ઘણા અર્થ છે. દર્શન શબ્દનો અર્થ શ્રદ્ધા પણ થાય, દર્શન એટલે ધર્મ, પણ અહીંયા આપણે દર્શન એટલે દેખવું, સામાન્ય અવલોકન એ લઈએ છીએ. તો ઉપયોગ બે પ્રકારનો છે, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. હવે જ્ઞાન ઉપયોગની પહેલા અહીંયા વાત કરી છે, પછી આગળની ગાથાઓમાં દર્શન ઉપયોગની વાત કરશે. તો જ્ઞાન ઉપયોગ બે પ્રકારનો છે એમ કહ્યું. જ્ઞાન ઉપયોગ બે પ્રકારનો કયો? તો એમાં સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને વિભાવ જ્ઞાન ઉપયોગ. અને સ્વભાવ જ્ઞાન ઉપયોગ પણ બે પ્રકારનો કયો? હવે જુઓ, સ્વભાવ જ્ઞાન ઉપયોગ બે પ્રકારનો કયો છે? તો ત્યાં એક ઉપયોગ જે છે એ તો પારિણામિક ભાવે છે, એટલે કે જે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ તો સહજ જ્ઞાન ઉપયોગ છે, એ કારણ છે અને એ તો પરમ પારિણામિક ભાવે છે, એટલે કે એ તો દ્રવ્ય રૂપ છે. અને બીજો ઉપયોગ કે જે આ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એને લીધે થઈને પર્યાય રૂપે થાય છે, એને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ કહ્યો. સ્વભાવ જ્ઞાન ઉપયોગના બે ભાગ કર્યા. તેમાં એક કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને એક કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. કાર્ય એટલે પરિણામ, એટલે પર્યાય, એ કાર્ય થયું. અને એ કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે જે કાર્ય છે એ જ્ઞાનનું જે કાર્ય, એ પૂર્ણ શુદ્ધ કાર્ય, એ જ કેવળ જ્ઞાન. તો એવું કેવળ જ્ઞાન થયું. તો એવું કેવળ જ્ઞાન થવાનું કારણ શું? કેવળ જ્ઞાનનું કારણ શું? તો કહે છે કે
કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એ એનું કારણ છે. અને એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એ શક્તિ રૂપે આત્મામાં પડ્યો છે. જે અંદરમાં શક્તિ રૂપે પડ્યું છે એ જ પછી પર્યાયમાં પ્રગટ થાય. એટલે અંદરમાં જે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ જે છે એ પડ્યો જ છે. આવી અનંત શક્તિ આત્મામાં પડી છે. સમયસારમાં આપણે 47 શક્તિની વાત કરી, પણ એ તો 47ના તો નામ છે, સંજ્ઞા છે, અને એટલું એનું વર્ણન કરવામાં આવ્યું. પણ એ દ્વારા સમજાવવું એ છે કે આવી તો અનંત શક્તિ આત્મામાં પડી છે. અને આત્માનું આવું સ્વરૂપ છે માટે એના જે પરિણામ થાય છે એ પણ એવા નિર્મળ જ પરિણામ છે. પણ જીવને એનું લક્ષ્ય નથી થયું. જીવે ક્યારેય એવું વિચાર્યું જ નથી કે મારામાં આવી શક્તિ પડી છે અને મારા તો શુદ્ધ નિર્મળ પરિણામ જ હોય, આવો એને વિચાર જ નથી કર્યો. અને એ બહારમાં ને બહારમાં રહ્યો છે એટલે એને ખ્યાલ નથી આવતો. પણ ખ્યાલ નથી આવતો એટલે અંદરમાં પોતે કારણ પરમાત્મા છે એ વાત કંઈ ચાલી જતી નથી. એ તો છે એ કારણ પરમાત્મા કહો, કારણ પરમાત્મા કહીએ એટલે બધા ગુણો એમાં આવી જાય છે. અને અહીંયા માત્ર જ્ઞાનની વાત કહી છે એટલે એને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ થયો. બંને વસ્તુ તો એક જ છે કે જે અંદરમાં શક્તિ રૂપે પડી છે તે. એટલે આ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એને કારણે જ એવું પૂર્ણ શુદ્ધ જ્ઞાનનું કાર્ય એટલે કે કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે, જેને આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ. તો આ કેવળ જ્ઞાનનું કારણ શું? કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ. એટલે આ ઉપયોગની અંદર ખરેખર તો ઉપયોગ એ પરિણામ છે, એ પર્યાય છે. એમ કહ્યું ને કે ચૈતન્યને અનુસરીને થતા પરિણામ. એટલે ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહો કે ચૈતન્ય અનુસાર થતા પરિણામ કહો, પણ એ પરિણામ છે. હવે પરિણામ છે એટલે પર્યાય થઈ ઉપયોગમાં. તો પછી સ્વભાવ જ્ઞાન ઉપયોગના જે બે ભાગ પાડ્યા એમાં પણ એ પર્યાય હોય એમ પહેલા આપણને લાગે. પણ એમાં આ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે એ પર્યાય નથી, એ પરમ પરિણામી ભાવે છે. અને કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ જે કેવળ જ્ઞાન છે એ પરિણામ છે, એ પર્યાય છે. એટલે બીજા બધા ઉપયોગની જે વાત લીધી છે એ બધા પરિણામ છે, પર્યાય છે. પણ આ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, કારણ જે અંદરમાં પડ્યું છે એ તો પારિણામિક ભાવે છે, પરમ પારિણામિક ભાવે છે. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે, એ પર્યાર્થિક નયનો વિષય નથી. એને સહજ જ્ઞાન ઉપયોગ પણ કહેવાય છે. અને એવા જ્ઞાન દર્શન બધા ગુણો એવી રીતે કારણ રૂપે પડ્યા છે એટલે તો એ કારણ પરમાત્મા છે. એટલે તો એ કારણ પરમાત્મા થયો. કારણ પરમાત્મા કહીએ એટલે બધા જ અંદર એમ ગુણ આવી જાય. તો આપણે અહીંયા પુનરાવર્તન કરી રહ્યા છીએ. તો સ્વભાવ જ્ઞાન ઉપયોગના બે ભેદ કયા? હવે વિભાવ જ્ઞાન ઉપયોગની વાત કરી છે. ગાથા 11 અને ગાથા 12માં એ વિભાવ જ્ઞાન ઉપયોગની વાત કરી છે. ગાથા 11માં એમ કહ્યું કે અસહાય ઇન્દ્રિય વિહીન કેવળ અને સ્વાભાવિક જ્ઞાન છે. સુજ્ઞાન અને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન વિવિધ છે. એટલે કે 11મી ગાથામાં પહેલા કેવળ જ્ઞાનની વાત કરી, એટલે સ્વાભાવિક જ્ઞાન છે એની વાત કરી. અને ત્યાર પછીથી બીજી લીટીમાં 11મી ગાથામાં એમ કહ્યું કે સુજ્ઞાન અને અજ્ઞાન એમ વિભાવ જ્ઞાન વિવિધ છે, એટલે બે પ્રકારે છે. હવે સુજ્ઞાન અને અજ્ઞાન એટલે વિભાવ જ્ઞાન છે તે સમ્યક વિભાવ જ્ઞાન અને મિથ્યા વિભાવ જ્ઞાન એમ બે પ્રકારે છે, એ રીતે ત્યાં વાત કરી. અને પછી એના ભેદની વાત 12મી ગાથામાં કરી. એટલે મતિ શ્રુત અવધિ મનોપર્ય ભેદ છે સુજ્ઞાનના, એટલે કે સમ્યક વિભાવ જ્ઞાનના મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન એવા 4 ભેદ છે. અને મિથ્યા વિભાવ જ્ઞાનના કુમતિ, કુઅવધિ, કુશ્રુત એ 3 ભેદ છે. તો એ વાત ત્યાં 12મી ગાથામાં કરી. અને
આ બધી વાતને આપણે ગયા સ્વાધ્યાયમાં સમજ્યા પણ છીએ. તો વિભાવ જ્ઞાન ઉપયોગ છે એ બે પ્રકારે, એક સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ અને બીજો મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગ. જો ચેતો વિભાવ જ્ઞાન ઉપયોગ, ચેતો વિભાવ જ્ઞાન ઉપયોગ, પણ એમાં પણ સમ્યક અને મિથ્યા એવા બે ભેદ કર્યા છે. હવે જે વિભાવ જ્ઞાન ઉપયોગ છે એમાં જે સમ્યક કહ્યું તો સમ્યકના 4 ભેદ કયા. સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગના 4 ભેદ કયા, એટલે એ જે જ્ઞાનના ભેદ છે ને, કેવળ જ્ઞાન સિવાયના જે જ્ઞાનના ભેદ છે એ એમાં આવી જાય છે. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન જે કહીએ છીએ, આ બધા જ્ઞાન છે તે અપૂર્ણ જ્ઞાન છે. કેવળ જ્ઞાન છે તે પૂર્ણ જ્ઞાન છે. એટલે એ છે તો જ્ઞાન, એટલે એ જ્ઞાન ઉપયોગ જ છે, પણ અપૂર્ણ છે એ અપેક્ષાથી એમને વિભાવ જ્ઞાન ઉપયોગ કયા. અને વિભાવ જ્ઞાન ઉપયોગ કયા પણ એ સમ્યક છે. એમાં એ મતિશ્રુત જ્ઞાન જે છે એ દ્વારા તો એ સંકિત પ્રગટ કરે છે, એટલે એ સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ કયા છે. બરાબર છે. હવે એ સિવાય મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગ જે કયો એ 3 પ્રકારે કયો. એમાં સુમતિ જ્ઞાનથી વિપરીત જ્ઞાન જે છે તે કુમતિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાનથી વિપરીત તે કુશ્રુત જ્ઞાન, સુઅવધિ જ્ઞાનથી વિપરીત તે વિભંગ જ્ઞાન અથવા તો કુઅવધિ જ્ઞાન. તો આ કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાન એ 3 ભેદ છે એ મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગના છે. એટલે એમાં વિપરીત વાત છે. એ 3 છે તે મૂળથી વિપરીત છે. એટલે એ 3 ભંગ જે ગયા, કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન અથવા તો કુઅવધિ જ્ઞાન, એને મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગ કયા. આટલી વાત આપણે આ જે ક્લાસિફિકેશન રીતે જોઈએ તો એટલી મગજમાં રાખી અને પછી આગળ આપણે સાથે કરવાનું છે. એટલે આજે ફરીથી એ વાત બધાને યાદ કરાવી છે. હવે આપણે જ્યાંથી આગળ વાત કરી રહ્યા છીએ ત્યાંથી લઈએ. પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે તે એમાં અત્યારે આપણે વિસ્તારમાં સ્વભાવ જ્ઞાન ઉપયોગ ની વાત ચાલે છે. સ્વભાવ જ્ઞાન ઉપયોગ 2 પ્રકારે, કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ એટલે કેવળ જ્ઞાન, એનો ઘણો વિસ્તાર આપણે ગયા સ્વાધ્યાયમાં ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. અને હવે આજે જે કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ એની વાત આજે લઈએ છીએ. તો પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 1, પાના નંબર 164, બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું તો કારણ પણ તેવું જ છે. કાર્ય સ્વભાવ જ્ઞાન એટલે કેવળ જ્ઞાનની જો વાત કરી છે તો પછી એનું કારણ પણ તેવું જ છે. કારણ કાંઈ સામાન્ય તો હલકું તો હોય જ નહીં. જ્યારે કેવળ જ્ઞાનની વાત હોય તો પછી કારણ પણ એવું જ હોય ને. કાર્યનું કારણ જે અંદર ત્રિકાળી જ્ઞાન છે તે પણ એવું જ કેવળ, શુદ્ધ, નિરાવરણ અને અસહાય છે. જો 3 વાત કરી છે, કેવળ, શુદ્ધ, નિરાવરણ અને અસહાય છે. કઈ રીતે છે? સાથી છે. તો મુનિવરે ટીકામાં એમ કહ્યું કે નિજ પરમાત્મામાં પોતે, ભગવાન આત્મા પોતે છે ને, તો નિજ પરમાત્મામાં રહેલા સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમચિત્ત શક્તિરૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને યુગપદ જાણવાને સમર્થ હોવાથી આ કારણ છે તે તેવું જ છે. શું વાત કરી છે? જે કારણની વાત કરી છે એ કારણ તો શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે. કારણ સ્વભાવ જ્ઞાન. આ કારણ સ્વભાવ જ્ઞાન છે તે પોતાનામાં રહેલી શક્તિઓ, પોતાનામાં રહેલા ગુણો,
જે પરમ શુદ્ધ છે તે. એટલે એને આપણે એમ કહીએ કે દર્શન ગુણ તો સહજ દર્શન, ચારિત્ર ગુણ તો સહજ ચારિત્ર. પર્યાયની વાત નથી, અહીંયા ગુણની વાત છે. સુખ તો સહજ સુખ. તો એવા એ ગુણો છે જે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, એવા એ ગુણોને જાણવામાં આ સમર્થ છે. શું સમર્થ છે? કારણ જ્ઞાન ઉપયોગ. કારણ જ્ઞાન ઉપયોગ છે એ પોતાના અનંત ગુણોને જાણવામાં સમર્થ છે, પોતે જ અનંત ગુણોને જાણે છે, એવું એનું સામર્થ્ય છે. પણ અહીંયા એક વાત યાદ રાખવાની એ છે કે જાણે છે તો એ જાણવાની પર્યાય થાય છે ને જાણે છે એમ નથી. કેમ કે પોતે કારણ સહજ જ્ઞાન છે એ તો ત્રિકાળ કાયમ રહેવાવાળી વસ્તુ છે, અને એ તો પરિણામિક ભાવે છે, એ તો આત્માનો ગુણ છે, એ આત્માનો સ્વભાવ છે, અને એના પરિણામ રૂપે તો કેવળ જ્ઞાન છે. એટલે આ જે મૂળ વસ્તુ, જે ત્રિકાળી વસ્તુ, ત્રણેય કાળ રહેતી વસ્તુ, અજ્ઞાન અવસ્થામાં પણ છે, વર્તમાનમાં પણ છે, ભવિષ્યમાં પણ રહેશે, જ્ઞાન અવસ્થામાં પણ હોય, સિદ્ધ ભગવાનને પણ હોય, બધાને હોય, એવી આ ત્રિકાળી વસ્તુ જેને આપણે સ્વભાવ, કારણ સ્વભાવ જ્ઞાન કહ્યું, એ અંદરમાં રહ્યું છે. એની સાથે એવી જ બીજી શક્તિઓ પણ છે, જેવી કે દર્શન શક્તિ છે, ચારિત્ર શક્તિ છે, સુખ શક્તિ છે, દિવ્ય શક્તિ છે, બધી જ શક્તિઓ. તો એ અનંત શક્તિઓને એ જાણવાના સામર્થ્ય વાળી એ શક્તિ છે. એ અનંત શક્તિઓને જાણવાના સામર્થ્ય વાળી એ શક્તિ છે. એટલે આ શક્તિ એક જ એવી શક્તિ છે કે જે બધાને જાણે છે. જ્ઞાન એક જ એવું છે કે બધાને જાણે છે. બીજા બધા ગુણોનું કાર્ય જે છે, સુખ ગુણનું કાર્ય છે તે સુખ રૂપે છે, એનું પરિણમન સુખ રૂપે જ થાય. શાંતિનું શાંતિ રૂપે થાય, નિર્મળતાનું નિર્મળતા રૂપે ભવન થાય, દર્શનનું દર્શન રૂપે થાય છે, અને જ્ઞાનનું જ્ઞાન રૂપે ભવન થાય છે. એ પરિણામની વાત કરીએ છીએ. પણ અહીંયા તો એ જે દ્રવ્ય, એટલે કે જે કારણ સહજ જ્ઞાન, એમાં એવું સામર્થ્ય છે કે બધાને જાણે. એટલે એને અહીંયા શું કહ્યું, હવે વાંચશો તો ખ્યાલમાં આવશે કે નિજ પરમાત્મામાં રહેલા સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને સહજ પરમ ચિત્ત શક્તિરૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપોને યુક્ત જાણવાને સમર્થ છે. આ બધા કારણ સમયસાર ના સ્વરૂપ કયા? કારણ સમયસાર એટલે ભગવાન આત્મા, અને એમાં જે આ શક્તિઓ પડી છે એ શક્તિઓનો પિંડ, એ કારણ સમયસાર છે. કેમ કે એ શક્તિઓનું પરિણમન થાય છે, અને પર્યાયમાં એ બધું પ્રગટ થાય છે ને. અનંત ગુણો તો કાંઈ કુટસ્થ તો છે નહીં, એનું પરિણમન છે, અને એ પરિણમન એક રૂપે અનુભવમાં આવે એવું છે. એ અલૌકિક આનંદ દ્વારા એનું વેદન આપણને અનુભવાય છે. તો એટલા માટે એને કારણ સમયસાર કહ્યો. આત્માને સમયસાર કહીએ, અને જ્યારે પછી એના નિર્મળ પરિણામની વાત કરવી હોય ત્યારે એ કારણ છે એવું દ્રઢ કરાવવા માટે એને કારણ સમયસાર કહ્યો, અથવા તો કારણ પરમાત્મા કહ્યો. તો આ કારણ સમયસાર એ શું ચીજ છે? તો કે એ સહજ દર્શન, જ્ઞાન, સુખ, આ બધા જે ગુણો છે એ રૂપે છે. તો એવા સ્વરૂપો એને જાણવામાં સમર્થ જ્ઞાન જ છે. અને એ જ્ઞાન અંદરમાં જે શક્તિ રૂપે પડ્યું છે, જેને આપણે કારણ સ્વભાવ જ્ઞાન કહીએ છીએ, તે છે. એટલે આ કારણ સ્વભાવ જ્ઞાનની પણ આવી શક્તિ છે. કાર્ય સ્વભાવ જ્ઞાન તો કેવળ જ્ઞાન કહ્યું, એ તો પર્યાય રૂપે છે, અને એ તો પર્યાય તો દરેક સમયે થાય છે. એ એક સમયની પર્યાય છે, પછી એવી ને એવી બીજી પર્યાય થાય, એ પછી ત્રીજી થાય. એક સમયની અંદર ઉત્પાદ અને વ્યય છે. પૂર્વની પર્યાય છે એનો વ્યય થાય, અને એ જ સમયે નવી પર્યાય ઉત્પન્ન થાય. એટલે એક પછી એક કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. એનો કોઈ અંત નથી. અનંત કાળ સુધી એમ જ પર્યાય પ્રગટ થયા જ કરે છે. પણ એ પરિણામ થયા, એ તો પરિણામ થયા, અને એ પરિણામનું કારણ એ કારણ જ્ઞાન સ્વભાવ છે. હવે આ કારણ જ્ઞાન સ્વભાવ જે ત્રિકાળી અંદરમાં પડ્યો છે, એનું સામર્થ્ય અહીંયા દર્શાવ્યું કે એ પણ એવો છે કે એ બધાને જાણે. એને એનામાં બધાને જાણવાનું સામર્થ્ય કર્યું છે.
કેટલી સૂક્ષ્મ વાત. આગળ અહીંયા એ વાતને ગુરુદેવે સમજાવી છે, આપણે લઈએ. આ તો મુનિવરે જે વાત કરી એ આપણે સમજ્યા. હવે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આપણે લઈએ છીએ. નિજ પરમાત્મામાં રહેલા, ગુરુદેવ કહે છે જુઓ, નિજ પરમાત્મામાં રહેલા એટલે પોતાના આત્માની વાત છે. પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. પોતે પરમાત્મા સ્વરૂપ જ છે. પોતે પરમાત્મા સ્વરૂપ છે એવો નિર્ણય થવો જોઈએ ને. વાણિયાને ઘેરે જન્મેલા પોતાની જાતને જૈન કહેવડાવનારા 90% માણસોને આપણે આમ કહીએ ને કે ભાઈ તું પરમાત્મા સ્વરૂપ છે, તો એ માનવાય તૈયાર નહીં થાય. માનવાય તૈયાર નહીં. પરમાત્મા, ગુરુદેવ અહીંયા સંધિ છૂટી પાડીને અર્થ કરે છે કે પરમ વત્તા આત્મા, પરમ સ્વરૂપ, એવા ત્રિકાળી નિજ પરમ સ્વરૂપ પરમાત્મામાં રહેલા. શું રહેલું છે પરમાત્મામાં? શું રહેલું છે? પોતાના સ્વરૂપમાં શું રહેલું છે? તો કહે છે કે સહજ દર્શન એટલે કે સ્વાભાવિક ત્રિકાળી દર્શન. સહજ ચારિત્ર એટલે કે સ્વાભાવિક ત્રિકાળી ચારિત્ર. સહજ સુખ એટલે સ્વાભાવિક ત્રિકાળી સુખ. અને સહજ પરમ ચિત્ત શક્તિ રૂપ અર્થાત સ્વાભાવિક પરમ જ્ઞાન શક્તિ રૂપ નિજ કારણ સમયસારના સ્વરૂપો આ પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મામાં રહ્યા છે, પોતાનામાં રહ્યા છે. પોતે ભગવાન આત્મા છે ને, તો કહે છે કે તેને યુગપદ જાણવાને સમર્થ છે. કોણ સમર્થ છે? આ કારણ સહજ જ્ઞાન છે અથવા તો કારણ સ્વભાવ જ્ઞાન છે, તે એને જાણવામાં સમર્થ છે. અને એમ સમર્થ હોવાથી કહે છે કે આ કારણ જ્ઞાન પણ તેવું જ છે. તેવું જ છે એટલે એ પરમાત્મા સ્વરૂપ જ છે. બીજી વાત, તેવું જ છે એટલે કે જે કાર્ય આવ્યું, કેવળ જ્ઞાનનું કાર્ય આવ્યું અને એના વિશે જે વિસ્તાર કર્યો તો એ પણ એવું જ શુદ્ધ છે. ઉપર પહેલા કેવળ જ્ઞાનની વાત કરી ને એટલા માટે, અને કેવળ જ્ઞાન વિશે જે ઘણો વિસ્તાર કરતા કહ્યું ને કે એ શુદ્ધ છે, તો એવી રીતે આ પણ એવું જ છે. આગળ કહે છે કે ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય અને ચારિત્ર આદિ રૂપ અંદર વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ છે. અંદર જે ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા કારણ સમયસાર સ્વરૂપ બિરાજે છે, તેના સ્વરૂપને એ અંતરનું જ્ઞાન એટલે કે કારણ જ્ઞાન, કારણ સ્વભાવ જ્ઞાન એક સાથે યુગપદ બધાને જાણે છે. અનંત ગુણ છે તો અનંત ગુણને ક્રમમાં જાણે એમ નહીં, યુગપદ. આ કારણ જ્ઞાન છે, કારણ સ્વભાવ જ્ઞાન, એ અંદરમાં રહેલી આ બધી શક્તિઓને, આ બધા ગુણને એક સાથે યુગપદ જાણવાને સમર્થ છે. આ શક્તિની વાત છે, અહીંયા પર્યાયની વાત નથી. કેમ કે કારણ સ્વભાવ જ્ઞાન કહ્યું એટલે તો પર્યાય તો છે જ નહીં. તો એનું સામર્થ્ય એને વર્ણવતા ગુરુદેવ કહે છે કે એ એક સાથે યુગપદ જાણવાને સમર્થ છે. આ શક્તિની વાત છે. હું ગુરુદેવ બહુ ધ્યાન રાખીને કહ્યું છે, કોઈ ભૂલ ન કરે કે આ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ તે શક્તિની વાત છે. હોં કરીને પાછળ મૂક્યો છે શબ્દ. ગુરુદેવના અંતરમાં કરુણા ઘણી હતી કે આ જીવો નહીં સમજી શકે એટલે તરત પાછી સ્પષ્ટતા કરે. ગુરુદેવ કહે છે કે કારણ જ્ઞાન જો કે છે તો ધ્રુવ, ધ્રુવ ત્રિકાળ છે, ધ્રુવ છે, એ પોતે કાંઈ બદલાતું નથી. જાણે છે તો કઈ જાણવા પણ થાય છે એટલે પર્યાયની જેમ બદલાઈ જાય છે એમ નથી. એ જાણે છે તો જાણે છે, સહજ જાણે છે, પરિણામની વાત નથી. છતાં ધ્રુવ છે, ત્રિકાળ છે, છતાં તેનું સામર્થ્ય, તેની શક્તિ, તાકાત આવી છે એમ અહીંયા વાત કરી છે. ગુરુદેવ કહે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે બાપા. વસ્તુનું સ્વરૂપ અંદર ધ્રુવ 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 એવું ત્રિકાળી ઉત્પાદ વ્યય વિનાનું છે. અર્થાત સહજ દર્શન ઉત્પાદ વ્યય વિનાનું છે. અંદરમાં જે દર્શન ગુણ, દર્શન શક્તિ જે પડી છે, જેને સહજ દર્શન કહીએ, એમાં ઉત્પાદ વ્યય નથી. એ પર્યાય નથી એટલે એમાં ઉત્પાદ વ્યય નથી. એવી જ રીતે સહજ ચારિત્ર જે શક્તિ રૂપે પડ્યું છે, જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, જે પરમ પારિણામિક ભાવે છે, જેને આપણે ગુણ કહીએ છીએ, તો એ પણ ઉત્પાદ વ્યય વિનાનું છે. ઉત્પાદ વ્યય છે એ તો પર્યાયમાં હોય,
ઉત્પાદ વ્યય તો પર્યાયના. આ તો શક્તિની વાત છે, આ તો દ્રવ્યની વાત છે, એટલે એમાં કોઈ ઉત્પાદ વ્યય નથી. એ તો ત્રિકાળી છે. સહજ સુખ ઉત્પાદ વ્યય વિનાનું છે અને સહજ જ્ઞાન પણ ઉત્પાદ વ્યય વિનાનું છે. આવી ઉત્પાદ વ્યય રહિત ત્રિકાળી સત્યો રૂપ જે વસ્તુ કારણ સમયસાર એ પૂર્ણ સ્વરૂપ છે, તેને કહે છે કે અંદર કારણ સ્વભાવ જ્ઞાન જાણવાને સમર્થ છે. બહુ સ્પષ્ટ કર્યું. આવું આત્માનું સ્વરૂપ છે, આ આત્માનો વૈભવ છે, આ નિજ વૈભવ છે. આવો અદ્ભુત ચમત્કારિક આત્માનો નિજ વૈભવ છે. આ નિજ વૈભવ બતાવીને એમ કહે છે કે ભગવાન, આ જે કાર્યરૂપ કેવળ જ્ઞાન લક્ષ્મી પ્રગટ થાય છે તે આ જે નિજ કારણ સમયસારમાં રહેલું જાણવાના સામર્થ્યરૂપ ત્રિકાળી પૂર્ણ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. શરૂઆતમાં જે તો વાત કરી દીધી કે અંદરમાં જે જ્ઞાન પડ્યું છે એને અનુસરીને થતા આ પરિણામ છે એ ઉપયોગ છે. અને એ ઉપયોગમય કરીને જે વાત કરી એમાં કેવળ જ્ઞાનની વાત લીધી ત્યારે કેવળ જ્ઞાનને કાર્ય સ્વભાવ જ્ઞાન કહ્યું. પણ એ કાર્ય સ્વભાવ જ્ઞાન જે થયું એ પરિણામ થયા તો ક્યાંથી થયા? બહારથી નથી થયા. અને કોને અનુસરીને થયા? એ પરને અનુસરીને નથી થયા. પોતાનામાં પડેલ કારણ સ્વભાવ જ્ઞાનને અનુસરીને એ કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ થઈ. નિજ સ્વરૂપમાં જે દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય અને જ્ઞાન આદિ સહજ ત્રિકાળી શક્તિઓ છે તેને અહીં કહે છે કે તેની સાથે રહેલું પૂર્ણ ત્રિકાળી સહજ જ્ઞાન જાણવાને સમર્થ છે. અને એવા આ જ્ઞાનને અનુસરીને કેવળ જ્ઞાન થાય છે. આવી વાત છે. તો આ રીતે શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કર્યું. સ્વભાવ જ્ઞાનની વાત પૂરી કરી. કારણ સ્વભાવ જ્ઞાન અને કાર્ય સ્વભાવ જ્ઞાનની વાત અહીંયા આ રીતે કરી. કે છે કે આ પ્રમાણે કાર્યરૂપ શુદ્ધ જ્ઞાન એવું કેવળ જ્ઞાન, કાર્યરૂપ શુદ્ધ જ્ઞાન કહો કે કાર્ય સ્વભાવ જ્ઞાન કહો એક જ વાત છે, એ જ કેવળ જ્ઞાન છે. અને તેનું અંતરમાં કારણ ત્રિકાળ વિદ્યમાન છે એવું કારણરૂપ શુદ્ધ જ્ઞાન એટલે કે કારણ સ્વભાવ જ્ઞાન, એમ બેનું સ્વરૂપ અહીંયા થયું. ગુરુદેવ કહે છે કે દિગંબરના શાસ્ત્રોમાં તો શૈલી જ કોઈ ઓર છે, જુદી જાતની છે. ત્રિકાળી કારણ સ્વભાવ જ્ઞાન, કારણ શુદ્ધ જીવ, કારણ શુદ્ધ જીવ, કારણ પરમાત્મા, કારણ સમયસાર વગેરેની વાત બીજે અન્ય મતમાં તો નથી, પણ શ્વેતાંબરમાંય નથી. વધુ સ્પષ્ટ કરતા ગુરુદેવ કહે છે કે વસ્તુ પોતે આત્મા પદાર્થ અસ્થિ છે, હોવાવાળું તત્વ છે ને, પોતે અસ્થિ રૂપે છે ને, પોતે જીવ દ્રવ્ય છે ને, પોતે પદાર્થ છે ને, પોતે હોવાવાળું તત્વ છે. અને તેનામાં અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચારિત્ર એટલે વિતરાગતા, એટલે કે આ ત્રિકાળી વિતરાગતા, પર્યાયની વાત નથી, એ બધા રહ્યા છે. અને તેને તે જ ત્રિકાળી વસ્તુમાં રહેલું કારણ જ્ઞાન જાણવાને સમર્થ છે એમ દર્શાવીને કારણ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું, એટલે કે કારણ સ્વભાવ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. અને તેને અનુસરીને અંતર એકાગ્ર થતા વર્તમાન પ્રગટતું જે કેવળ જ્ઞાન તેને દર્શાવીને કાર્ય શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું, એટલે કે કાર્ય સ્વભાવ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. આમાં શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ દર્શાવ્યું. હવે આપણે વિભાવ સ્વભાવ જ્ઞાનની વાત કરીએ છીએ. શુદ્ધ જ્ઞાનની વાત પૂરી થઈ. હવે આગળ આવશે વાત વિભાવની. આપણે પહેલા જ કહ્યું ને કે ઉપયોગ બે પ્રકારે છે, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, અને એમાં પછી આ જ્ઞાન ઉપયોગના બે ભાગ કયા, કાર્ય સ્વભાવ જ્ઞાન ઉપયોગ અને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ, એ વાત કરી. બરાબર? એટલે એ સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત થઈ. હવે વિભાવ જ્ઞાન ઉપયોગની વાત કરે છે. એટલે વિભાવ જ્ઞાન ઉપયોગમાં આપણે સમ્યક વિભાવ જ્ઞાન ઉપયોગ અને મિથ્યા વિભાવ જ્ઞાન ઉપયોગની આજે વાત લઈએ છીએ. ગુરુદેવ પાસેથી આપણે એ સમજીએ છીએ. એટલે વિભાવ જ્ઞાન ઉપયોગ
સ્વભાવ અને વિભાવ બંનેની વાત હતી, એમાંથી સ્વભાવ જ્ઞાન ઉપયોગની વાત પૂરી થઈ. હવે વિભાવ જ્ઞાન ઉપયોગની વાત આપણે લઈએ છીએ. તો એમાં પહેલી વાત આવે છે મતિ જ્ઞાનની. કેમ કે સ્વભાવ જ્ઞાન ઉપયોગમાં સમ્યક સ્વભાવ જ્ઞાન ઉપયોગ, તો એના 4 ભેદ કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપરિજ્ઞાન. તો પહેલા મતિ જ્ઞાનની વાત કરે છે. તો મતિ જ્ઞાન માટે મુનિવરે ટીકામાં એમ કહ્યું કે ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી એ 3 ભેદ વાળું છે. અવગ્ર, યા આદિ ભેદથી એ 4 ભેદ વાળું છે. અને બહુવિધ વગેરે ભેદથી મતિ જ્ઞાન અનેક ભેદ વાળું છે, 12 ભેદ વાળું પણ છે. એટલે એના જુદી જુદી રીતે ક્લાસિફિકેશન કહેવાય એ કર્યા, જુદી જુદી રીતે એના જે ભાગ પડે છે એ સમજાવે છે. તો પહેલી વાત જે લીધી કે એ 3 ભેદ વાળું મતિ જ્ઞાન 3 ભેદ વાળું છે. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી. ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એમ એ 3 ભેદ વાળું મતિ જ્ઞાન છે. અને એનો અર્થ જે રીતે ફૂટનોટમાં કર્યો છે એને ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, મતિ જ્ઞાન 3 પ્રકારનું છે: ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. આ વ્યાખ્યા જે અહીંયા ફૂટનોટમાં વાત કરી છે એ પ્રમાણે કહે છે કે આ વ્યાખ્યા પંચાસ્તિકાયમાં જયસેન આચાર્યની ટીકામાં 41મી ગાથામાં છે. અને તેના ઉપરથી આ લીધું છે કે ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ એ મતિ જ્ઞાનના 3 પ્રકાર છે. મતિ જ્ઞાન પ્રગટ પર્યાય છે. અને આ મતિ જ્ઞાનની પ્રગટ પર્યાયના 3 ભેદ છે. ઉપલબ્ધિ પહેલો ભેદ. તો ઉપલબ્ધિની વ્યાખ્યા શું છે? મતિ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણ શક્તિ. અર્થગ્રહણ શક્તિ એટલે કે પદાર્થને જાણવાની શક્તિ, તે ઉપલબ્ધિ છે. પદાર્થને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે. એને ઉપલબ્ધિ કહી. મતિ જ્ઞાનની વાત ચાલે છે. મતિ જ્ઞાનમાં ઉપલબ્ધિ કોને કહેવાય? તો કે પદાર્થને જાણવાની શક્તિ એટલે અર્થગ્રહણ શક્તિ, એને ઉપલબ્ધિ કહી. પણ એમાં મતિ જ્ઞાનાવરણ કર્મની પ્રકૃતિ છે, એનો ક્ષયોક્ષમ છે, તે નિમિત્ત છે. એટલે એનો અર્થ શું થયો કે આ શક્તિ જે છે, આ શક્તિ જે છે એ ઓછી વધતી હોઈ શકે. કેમ કે સામે નિમિત્ત પડ્યું છે ને, એટલે મતિ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ, એક ક્ષય હોય, ઉપક્ષમ હોય, ક્ષયોક્ષમ હોય, તો એ નિમિત્ત છે. એટલે શક્તિ તો એની પોતાની છે, કઈ એ કર્મ એને કઈ આવરી લે છે માટે થાય છે એમ નહીં, પણ છતાં એ નિમિત્ત છે. એટલે એનો અર્થ એ થયો કે શક્તિ ઓછી વધતી હોઈ શકે. આપણે એ જોઈએ છે કે બધાની ઓછી વધતી એ રીતે શક્તિ હોય છે. પણ આ શક્તિ એટલે કઈ મૂળ અંદરમાં પડેલી શક્તિની વાત નથી. આ તો પર્યાયમાં વાત છે, એટલે ઉઘાડની વાત છે. સમજ શક્તિ જેને આપણે કહીએ સાદી ભાષામાં, એવી આ શક્તિ કે જે ઓછી વધતી હોય. જે પ્રમાણે મતિ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ હોય એ પ્રમાણે એ પદાર્થને જાણવાની શક્તિ જેને ઉપલબ્ધિ કહીએ એની અહીંયા વાત છે. બીજા પદાર્થને જાણવાની શક્તિ એને ઉપલબ્ધિ કહી. અને ઉપલબ્ધિ કહો કે લબ્ધિ કહો એક જ છે. અને તે પ્રગટ થયેલી લબ્ધિરૂપ દશા એટલે કે આ ઉપલબ્ધિ એ અંદરના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. એ સાંભળીને કે વાંચીને થાય છે એમ નથી. કેમ કે શરૂઆતની ઉપયોગની વ્યાખ્યાને તો આપણે પકડી જ રાખવાની છે. તો એ પ્રમાણે જોઈએ તો એ ચૈત્યને અનુવિધાયી પરિણામ છે. એ જ્ઞાન અંદરમાં પડ્યું છે એને અનુસરીને થતા પરિણામ છે. મતિ જ્ઞાન છે તો પણ એને અનુસરીને થાય છે. અને મતિ જ્ઞાનમાં જે આ એ પદાર્થને જાણવાની શક્તિ એ ઉપલબ્ધિ છે, તો એ પણ અંદરમાં પડેલા જ્ઞાન ગુણને અનુસરીને જ હોય. એમ ન હોય કે બહારમાં કંઈક વાંચે ને સાંભળે એટલે એને થાય, એમ નથી. આ વાત લોકોને બેસવી બહુ અઘરી પડે છે. એટલે કોઈ અહીંયા પ્રશ્ન કરે છે કે શું સાંભળીને કે વાંચીને જ્ઞાન ન થાય? આવો પ્રશ્ન કરે છે ગુરુદેવ કે ના, એ જ્ઞાન વાંચીને કે સાંભળીને થાય છે એમ નથી. જ્ઞાન વાંચવાથી ને સાંભળવાથી થાય છે એમ નથી. પરંતુ અંદર ત્રિકાળી શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે.
અંદરમાં જે ત્રિકાળી જ્ઞાન શક્તિ પડી છે એને અનુસરીને આ થાય છે, કેમ કે આ પરિણામ છે અને આ પરિણામ આત્માના પરિણામ છે, જીવના પરિણામ છે. તો જીવના પરિણામ ચેતન રૂપે હોય, ભલે ને એ પરનું જ્ઞાન કરે છે તો પણ એ જ્ઞાનનો વિચાર કરી તો એ વર્તમાન જ્ઞાનની જે પર્યાય છે એ પરિણામ તો જીવના છે ને. એ જે પર પદાર્થને જાણે છે એના તો પરિણામ છે નહીં. સામે રહેલા કોમ્પ્યુટરને જાણે તો કઈ કોમ્પ્યુટરના પરિણામ થોડા છે, એ તો જીવના પરિણામ છે. અને જીવના પરિણામ જે છે એ જ્ઞાનના પરિણામ છે, તો જ્ઞાનને અનુસરીને જ થાય ને, પરને અનુસરીને ક્યાંથી થાય? બીજી રીતે વિચાર કરીએ તો આપણે એક સિદ્ધાંત જાણીએ છીએ કે પરિણામ અને પરિણામી દ્રવ્ય જુદા ન હોય. પરિણામ જે છે એ પરિણામી દ્રવ્ય કરતા જુદું તો હોય જ નહીં. એટલે આ જ્ઞાન છે અંદર શક્તિ રૂપે પડ્યું છે, એને આપણે જો પરિણામી કહીએ તો આ જે જ્ઞાનના પરિણામ, જ્ઞાનની વર્તમાન પર્યાય થઈ એ જ્ઞાન રૂપે હોય. એ કોઈ પર પદાર્થ રૂપે ન હોય, એ કોમ્પ્યુટર રૂપે ન હોય, કે ફેન રૂપે ન હોય, કે ડેસ્ક રૂપે ન હોય. બધું શાંતિથી સમજીએ, બેસાડીએ તો બેસી જાય એવું છે. વાત તો એમ જ છે. પરનું જ્ઞાન જે કરીએ છીએ તો એ જ્ઞાન કોનું છે? એ પરનું નથી. જ્ઞાન તો ભાઈ તારું જ છે. એ વખતે પણ તું જ્ઞાન સ્વભાવે જ છો. તારા પરિણામ થયા છે તો એ જ્ઞાનના પરિણામ છે. એ વખતે તું જ્ઞાન સ્વભાવે જ વર્તી રહ્યો છો. તું જ્ઞાન આકાર જ છો. તું જ્ઞેય આકાર નથી. જ્ઞેય આકાર નથી. આ સમયસારમાં આપણે જ્ઞાન આકાર ને જ્ઞેય આકારને સારી રીતે સમજ્યા છીએ, એની આ વાત છે. એ વાતને અહીંયા આ રીતે લીધી છે. એ પરિણામ કોને અનુસરીને? તો કે અંદરના ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે ભાઈ. એટલે કઈ સાંભળવા અને વાંચવાથી એવા પરિણામ થાય છે એમ બિલકુલ નથી. તો આપણે ઉપલબ્ધિની વાત કરતા હતા, એમાં આ વાત ગુરુદેવે સમજાવી. હવે ભાવના, ઉપલબ્ધિ પછી ભાવના. તો ભાવના કોને કહે છે? ભાવનાની વ્યાખ્યા કરી છે કે જાણેલા પદાર્થ પ્રત્યે ફરી ફરીને ચિંતન તે ભાવના છે. પેલા પદાર્થને જાણવાની શક્તિ એને ઉપલબ્ધિ કહી, અને એ શક્તિ છે એટલે જાણે, અને પછી એમ કહ્યું કે એ જાણ્યું છે, એ જાણેલા પદાર્થને ફરી ફરીને ચિંતન કરે એ ભાવના. જે જાણ્યું છે એનું ચિંતન છે, પદાર્થનું નથી. જાણ્યો છે પદાર્થને, પણ એ તો શું છે? જાણ્યું તો જ્ઞાન થયું ને, તો એનું ફરીને ચિંતન તે ભાવના છે. ગુરુદેવ એનો વિસ્તાર કર્યો છે. કે છે કે વારંવાર ચિંતવના રૂપ ભાવ, વારંવાર ચિંતવના રૂપ ભાવ એને ભાવના કહે છે. ચિંતવનામાં શું આવે? જ્ઞાન હોય. ચિંતવનામાં શું થાય છે? જ્ઞાન. પ્રક્રિયા જોઈએ તો ક્રિયા તો શું છે? જ્ઞાન ક્રિયા જ છે. તો એની એ જ વસ્તુ જે પહેલા જાણ્યું છે એને ફરી ફરીને ચિંતવવું, એવો જે ભાવ એને ભાવના કહી. ગુરુદેવે બહુ સરસ વિસ્તાર કર્યો. વારંવાર ચિંતનના રૂપ ભાવને ભાવના કહે છે. તે પણ મતિ જ્ઞાનની પ્રગટ વર્તમાન દશાનો ભાગ છે. આ પણ મતિ જ્ઞાનની દશા છે, એની પર્યાય છે. અને તે પણ અંદરમાં જ્ઞાન શક્તિ પડી છે, જે શક્તિરૂપ જ્ઞાન પડ્યું છે તેને અનુસરીને થાય છે. મતિ જ્ઞાનના ત્રણ ભેદ જે કયા? લબ્ધિરૂપ, ભાવનારૂપ અને ઉપયોગરૂપ. તો એ ત્રણે ત્રણ કોને અનુસરીને છે? અંદરમાં પડેલ જ્ઞાનને અનુસરીને છે. હવે ઉપયોગની વ્યાખ્યા કરે છે. આ ઉપયોગની જે અહીંયા જે વ્યાખ્યા મતિ જ્ઞાનમાં ઉપયોગની વ્યાખ્યા કરી છે એ સહેજ જુદી છે. અહીંયા જુદી અપેક્ષા લીધી છે. એટલે અહીંયા મુનિવરે એમ કહ્યું કે આ કાળું છે, પીળું છે ઇત્યાદિ રૂપે પદાર્થ ગ્રહણનો વ્યાપાર, પદાર્થને જાણવાનો વ્યાપાર, તે ઉપયોગ છે. મતિ જ્ઞાનમાં પદાર્થને જાણવાનો વ્યાપાર એને ઉપયોગ કયો છે. પદાર્થને જાણવાની શક્તિ છે એને ઉપલબ્ધિ કહી છે. અને પદાર્થને જાણવાનો વ્યાપાર, શક્તિ તો એ ઉપલબ્ધિ છે, એ છે માટે તો એ આવો વ્યાપાર કરી શકે છે. પદાર્થને જાણવાનો વ્યાપાર એ ક્યારે કરે? કે એનામાં જાણવાની ઉપલબ્ધિ પડી છે માટે. એટલે હવે એ વ્યાપાર એટલે જાણ્યા કરે છે, જુદી જુદી વસ્તુને જાણ્યા કરવી એ પદાર્થને જાણવાનો વ્યાપાર થયો. કેમ કે અંદરમાં એને એવી ઉપલબ્ધિ પડી છે. એટલે
જાણવાની શક્તિ પડી છે. આ બધી મતિજ્ઞાનની જ વાત કરી રહ્યા છીએ. આપણે મતિજ્ઞાનની જ વાત ચાલે છે. મતિજ્ઞાનના આ 3 ભેદ કયા, એમાં ઉપલબ્ધિ કહી એટલે એ તો પદાર્થને જાણવાની શક્તિ છે. પછી જે ચિંતન કહ્યું એ તો વારંવાર એવી ભાવના, વારંવાર એવો ભાવ, એને ભાવના કહી. પણ અહીંયા આ પદાર્થને જાણવાનો વ્યાપાર, એને ઉપયોગ કર્યો. એટલે ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ, આ 3 પ્રકાર છે. ફરીથી ગુરુદેવ કહે છે કે શ્વેતાંબરમાં ક્યાંય આવા 3 પ્રકારની વાત નથી. લબ્ધિ અને ઉપયોગની ત્યાં વાત કરી છે, પણ છેક સાધારણ. બહારનું તેમાં ઘણું છે, ઉદ્ગલનો બધો ગ્રંથ છે, પણ અંતરની આખી વાત જ રહી ગઈ છે. જો ગુરુદેવે જયારે સંપ્રદાયમાં હતા ને ત્યારે શ્વેતાંબરના ઘણા ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. એટલે ગુરુદેવ જયારે એમ કહેતા હોય ત્યારે કોઈ આમનામ વાત ન હોય, એમને ગુરુદેવ કહે નહીં. ભગવતી સૂત્ર 17 વાર વાંચ્યું. ભગવતી સૂત્ર જે સ્થાનકવાસીમાં જે મુખ્ય ગ્રંથ ગણાય, 17 વાર ગુરુદેવે વાંચ્યો. અહીંયા કહે છે કે વસ્તુ, નામ, ભગવાન, આત્મા એ જ્ઞાન સ્વભાવે છે. ત્રિકાળી ગુણ શક્તિ છે. જ્ઞાન છે તે ત્રિકાળી છે, એ ગુણ છે એ શક્તિ છે. અને તે ગુણને અનુસરીને, તે જ્ઞાનને અનુસરીને વર્તમાન મતિજ્ઞાનના પ્રકારો થાય છે. એમાં આ લબ્ધિ, ભાવના, ઉપયોગ એમ મતિજ્ઞાનના જે 3 પ્રકાર થયા તે ત્રણેય ત્રિકાળી જ્ઞાનને અનુસરીને છે. મતિજ્ઞાન વરણ ક્ષયોક્ષમ તો એમાં નિમિત્ત માત્ર છે, કઈ એને અનુસરીને એવા પરિણામ થાય છે એ નથી. પણ એ હોય છે એટલે દર્શાવવામાં આવ્યું. એ એવું નિમિત્ત છે એટલે દર્શાવવામાં આવ્યું. ઉપાદાનમાં નિમિત્ત કાંઈ કરતું નથી. આ વાતને અહીંયા ફરીથી યાદ કરીએ તો આપણને એ ખ્યાલ આવે છે કે જ્ઞાનના પરિણામ થયા, જ્ઞાન રૂપે પરિણામ થયા, અને અંદરમાં પડેલ જ્ઞાન શક્તિને અનુસરીને થયા. એટલે અનુસરીને થયા એટલે કે જ્ઞાન શક્તિ જે છે એમાં એવું સામર્થ્ય ભર્યું છે કે જેને કારણે એને અનુસરીને એવા જ પરિણામ થાય. આપણે એને ઉપાદાન કારણ કહીએ, અને એ જ ઉપાદાનની વાતને આપણે બીજે બધે જયારે લાગુ પાડીએ તો આમાંથી એ વાત સમજાઈ જાય છે કે કોઈ પણ ઉપાદાન કારણ જે હોય એને અનુસરીને જ એના પરિણામ હોય. તમે રોટલીનો લોટ લો તો લોટ એ ઉપાદાન કારણ છે અને એના પરિણામ રોટલી રૂપે થાય. તો એ રોટલીનો લોટ છે એની શક્તિ એવી છે એટલે એમાં જે જે શક્તિ છે એને અનુસરીને પરિણામ થાય. અને સાથે સાથે શક્તિ છે એટલું જ નહીં, પણ એની જે સીમા છે એ સીમાને એ ઓળંગતા નથી. ઉપાદાનની જે સીમા છે, લોટ છે તો લોટની સીમા છે. જો રોટલીનો લોટ છે એમાંથી જે પરિણામ થાય એ રોટલી રૂપે થઈ શકે, પણ ગુલાબજાંબુ રૂપે ન થઈ શકે. એની સીમા એ છે એમાંથી રોટલી બને, રોટલી, ભાખરી એ બધું બને, પણ એમાંથી ગુલાબજાંબુ ન બને. એ એની સીમા છે. એના પરિણામ એ રૂપે થાય. ઉપાદાન કારણની સીમા છે, અને ઉપાદાન કારણ જે છે એમાં જે શક્તિ પડી છે એ અનુસાર જ એ પરિણામો હોય. એમાં જે શક્તિ નથી એવા પરિણામ ક્યાંથી થાય? હવે રોટલીનો લોટ, ઘઉંનો લોટ, એમાંથી તમે ગુલાબજાંબુ ન થઈ શકે. હવે આ વાતને આપણે બેસાડીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે નખાવાના અભિમાન કરીએ છીએ, આ નિમિત્તોને આટલું મહત્વ આપીએ છીએ. નિમિત્ત તો હોય, એમાં શું થઈ ગયું? નિમિત્તનું આખું લક્ષ્ય છે ને એ બદલવા માટેનું આ સબળ કારણ છે. નિમિત્ત કાંઈ કરતું નથી, આપણે ગોખી નાખ્યું છે, પણ એને સમજવાની જરૂર છે. કેમ નિમિત્ત કાંઈ કરતું નથી? કેમ નિમિત્ત કાંઈ કરી ન શકે? એક તો પરિણામ છે એ પરિણામી દ્રવ્યથી જુદા નથી. એક કારણ તો એ સિદ્ધાંત રૂપે આપણે સમજ્યા, પણ એનો સૂક્ષ્મતાથી વિચાર કરીએ. જે આજે આ વાત આવી કે અંદરમાં પડેલા ત્રિકાળી જ્ઞાન સ્વભાવને અનુસરીને આ બધા પરિણામ થાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, બધા જે પરિણામ થાય છે એ બધા જ્ઞાનના પરિણામ, અને કેવળ જ્ઞાનના પરિણામ પણ એને અનુસરીને થાય છે. તો એમાં જે પડ્યું છે એ પ્રમાણે એ થઈ શકે છે, એનાથી જુદી રીતે એ ન થાય. એ જ્ઞાન ગુણને અનુસરીને
શાંતિના પરિણામ ન થાય, કેમ કે એ શાંતિ ગુણને અનુસરીને જ થાય. જે ગુણ છે એને અનુસરીને એના પરિણામ થાય. એટલે જ્ઞાનના કોઈ પણ પરિણામ તમે લેશો એ પછી પરલક્ષે થતા ભાવ હોય, એ વિભંગ જ્ઞાન હોય, કુમતિ જ્ઞાન હોય, કુશ્રુત જ્ઞાન હોય, બહારનું જ્ઞાન હોય, ગમે તે જ્ઞાન લો, પણ એ જ્ઞાન છે તો એ જ્ઞાન ગુણને અનુસરીને જ થાય, બીજા ગુણને અનુસરીને પણ ન થાય. એટલે આ સીમા પણ છે અને શક્તિ જે છે તે કઈ રીતે વર્તે છે એ આમાં બહુ સ્પષ્ટ થઈ જાય છે. એટલે પછી આપણને ઉપાદાન અને નિમિત્તના જે ઝઘડા છે ને એ અહીંયા મટી જાય છે. આ વાતને જયારે સમજીએ છીએ કે અંદરમાં પડેલી શક્તિને અનુસરીને જે પરિણામ થઈ રહ્યા છે તો એમાં નિમિત્ત શું કરે? કાંઈ કરી શકે જ નહીં. નિમિત્ત કાંઈ કરી શકે એવું છે જ નહીં, કેમ કે નિમિત્ત તો પરદ્રવ્ય છે, જુદું દ્રવ્ય છે, એની શક્તિઓ જ જુદી છે. એના પોતાના જે પરિણામ થાય છે એના પ્રમાણે થાય, પણ કંઈ આત્મામાં એ કાંઈ પરિણામ કરાવી દે કે એને કારણે કાંઈ પરિણામ થાય એ બની શકે એવું જ નથી. નિમિત્ત હોય, નિમિત્ત હોવું જરૂરી કહેવા કરતા આપણે એમ કહીએ કે એ વખતે હાજર છે અને આપણે નિમિત્તનો આરોપ આપીએ. જ્યારે એવા પરિણામ થાય ત્યારે સાથે જે એ વખતે હાજર છે એને આપણે નિમિત્ત કહીએ, અને એ નિમિત્ત ઉચિત નિમિત્ત હોય. જ્ઞાન થાય ત્યારે પછી દેવગુરુ શાસ્ત્રના જ નિમિત્ત હોય, પછી બીજા ગમે તેવા નિમિત્ત ન હોય. એટલે ઉચિત નિમિત્ત હોય. નિમિત્ત હોય, નિમિત્ત નથી એમ પણ ન કહેવાય. નિમિત્ત હોય, નિમિત્તને આપણે અભાવ કરીને ઉડાડી શકીએ નહીં, ઉડાડી શકીએ. પણ જે પરિણામ થયા એના કારણને તપાસવા જઈએ તો એ ઉપાદાનને કારણે જ હોય. અને એ ઉપાદાનને કારણે શા માટે હોય એ અહીંયાથી પણ આપણને મળે છે. આજે આ વાત આવી, જ્ઞાનની વાત આવી, એમાંથી પણ આપણને વધારે સ્પષ્ટ થઈ જાય છે કે ના ના એમ જ હોય, બીજી રીતે હોઈ શકે. આ દ્રઢતા થઈ જાય છે. આજે આ વાંચતા સવારે જ ફરીથી વિચાર આવ્યો, મને થયું કે આમાં તો ઉપાદાન નિમિત્તને વધારે સ્પષ્ટ કરવાની વાત પણ આવી જાય છે. ચોખ્ખું થઈ જાય છે, ચોખ્ખું થઈ જાય છે. તો આ ત્રણની વાત કરી. હવે બીજી રીતે જે ભેદ કયા છે મતિ જ્ઞાનના એ લઈએ. 4 ભેદ વાળું કહ્યું છે. અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા, એવા 4 ભેદ વાળું પણ કહેવામાં આવ્યું છે. તો અવગ્રહ એટલે શું? કે જ્ઞાનમાં આ ચીજ છે એમ પહેલા જાણવામાં આવે તેને અવગ્રહ કહે છે. આ છે, આ જે જાણવામાં આવ્યું આ છે એટલું જ એ અવગ્રહ છે. પછી એનો આગળ કઈ વિચાર નથી, માત્ર આ જાણ્યું આ એટલું જ. તો કે જ્ઞાનમાં આ ચીજ છે એમ જાણવામાં આવે તેને અવગ્રહ કહે છે. આ શું છે એમ જે જ્ઞાનમાં જાણવામાં આવે તે જાણવાનો પર્યાય એ અંદર ત્રિકાળી જ્ઞાનને અનુસરીને થાય છે. એટલે અવગ્રહ છે એ પણ ત્રિકાળી જ્ઞાનને અનુસરીને છે, બહારના જ્ઞેયને અનુસરીને નથી. અવગ્રહ એ મતિ જ્ઞાનનો એક ભાગ છે, એક અંશ છે. એનો અહીંયા ગુરુદેવ અર્થ કરે છે. અવ એટલે નિશ્ચયથી અને ગ્રહ એટલે જાણવું. એટલે નિશ્ચયથી એને જાણવું, આ છે એમ જાણી, બસ એટલું જ. તો એ જાણવું એ પણ અંદરમાં રહેલ જ્ઞાન ગુણને અનુસરીને થાય છે. બીજી ચીજ શું છે એમ અંદરમાં જાણવું તે અવગ્રહ છે, અને તે અંદર ત્રિકાળી જ્ઞાન શક્તિ રૂપ છે તેને અનુસરીને થાય છે, જ્ઞેયને અનુસરીને નહીં. જ્ઞેયને અનુસરીને થતું નથી. જો જ્ઞેયને અનુસરીને થતું હોય તો બહારમાં જે જળ પદાર્થો છે, આપણે જેને જળ કહીએ છીએ, એની સામે કોઈ પણ જ્ઞેય મૂકીએ તો પેલાને જ્ઞાન થવું જોઈએ. નથી થતું, કેમ કે એનામાં જાણવાની શક્તિ જ નથી તો ક્યાંથી જ્ઞાન કરશે? જેનામાં જાણવાની શક્તિઓ એ જ કરી શકે. એટલે સાદી રીતે સમજવું હોય તો પણ સમજાય એવું છે કે જેનો જ્ઞાન સ્વભાવ છે એ જ જ્ઞાન કરી શકે છે. અંદરમાં જે ત્રિકાળ જ્ઞાન શક્તિ પડી છે એને અનુસરીને જ્ઞાનના પરિણામ થાય છે. એટલે મતિ જ્ઞાનના પરિણામ પણ એને અનુસરીને થાય છે. એટલે અવગ્રહ આ કોઈ ચીજ છે એમ જે જાણવું થયું તો એ પણ અંદરમાં રહેલ ત્રિકાળી જ્ઞાનને અનુસરીને છે. અહીં અસ્થિ સિદ્ધ કરવી છે ને તો કહે છે કે વસ્તુ આત્મા અસ્થિ છે. વસ્તુ આત્મા અસ્થિ છે. આત્માને વસ્તુ કહેવામાં આવે છે. શા માટે કહેવામાં આવે છે? કે એમાં વસ્તુત્વ નામનો ગુણ છે એટલે એને વસ્તુ પણ કહેવામાં આવે છે. તો કે છે કે આત્મા
અસ્થિ છે, સત્તા છે. હોવાપણે છે ને સત્તા છે. તેમજ તેના ગુણ પણ અસ્થિ છે. હોવાપણે છે એટલે એ સત્તા છે. માટે તેની પર્યાયરૂપ સત્તા પણ તેને એટલે કે દ્રવ્ય ગુણને અનુસરીને થયેલ છે. જો બીજી અપેક્ષાથી ગુરુદેવે વાત સમજાવી છે કે દ્રવ્ય છે એ તો અનંત ગુણનો પિંડ છે, એટલે દ્રવ્યને ગુણ એ તો સત્તા રૂપે છે, અંદરમાં પડ્યું છે, હોવાપણે છે, અસ્થિ છે. પણ જે પર્યાય થઈ એ આ ગુણ એ સત્તાને અનુસરીને થઈ છે, દ્રવ્ય ગુણને અનુસરીને થયેલ છે. એ પર્યાય રૂપ જે સત્તા, એને પણ સત્તા કહી, એ એક સમયની સત્તા છે, એક સમયનું એનું અસ્તિત્વ છે, હોવાપણું છે. તો એ પણ એ દ્રવ્ય ગુણને અનુસરીને થયેલ છે. ખરેખર તો દ્રવ્યમાં એ જ અંશના આવવાની વર્તમાન યોગ્યતા લાયકાત હતી, તેથી તે અંશ ત્યાં પ્રગટ આવ્યો છે. પર્યાયની વાત કરી. ખરેખર તો આવી જ એ કાળે યોગ્યતા હતી, એટલે એવી પર્યાય થઈ છે. સુખભાવની પર્યાય થઈ છે તો ત્યારે એવી જ યોગ્યતા છે. અને પછી આપણે એમ કહીએ કે એ વખતે શું છે, એમ કહીએ કે એ વખતે અશુદ્ધ ઉપાદાન છે એમ કહીએ, અથવા તો એમ કહીએ કે આત્મા પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરવા વાળો થયો છે, એ બધું આપણે કહીએ. પણ એ પર સંબંધીનું જે કંઈક જ્ઞાન થાય છે એ બધું જ્ઞાન તો આ અંદરમાં પડેલી આ જ્ઞાન સત્તાને અનુસરીને જ થાય છે. એનાથી કઈ એ જુદું નથી. તો કે છે અહીંયા અવગ્રહની વાત કરતા કહે છે કે અવગ્રહ એ મતિ જ્ઞાન પર્યાયનો એક ભેદ છે, અને તે અંતરમાં શક્તિરૂપ જ્ઞાન છે તેને અનુસરીને થાય છે. છતાં એવું જે જાણવું થયું તે પરને લઈને જાણ્યું છે એમ નથી. પરને જાણ્યું તે પરને લઈને નથી, પરંતુ અંતર્જ્ઞાનને અનુસરીને થયેલ છે, અને પોતાના જ્ઞાનની પર્યાયમાં એ જાણવું થયું છે. અવગ્રહ પછી ઈહાની વાત કરે છે. ઈહા એટલે વિચારણા. તો કે વિચારણા પણ અંતર્જ્ઞાનને અનુસરીને થાય છે. જે પહેલા જાણ્યું કે આ વસ્તુ આ છે, ને પછી એના ઉપર વિચારણા થઈ કે આ વસ્તુ છે, આ એ વસ્તુ છે કે બીજી વસ્તુ છે, આ શું છે, એ જે વિચાર થાય એને વિચારણા થઈ. જાણ્યા પછીથી આ ગ્લાસ, પછી જાય કે આ ગ્લાસ પાણી છે કે ગ્લાસમાં શું છે, ગ્લાસ એનો છે, એ બધી વાત જે થઈ એ બધી વિચારણા થઈ. ગ્લાસ જ છે કે બીજું કંઈ છે, એ બધી વિચારણા. તો એ બધું જે થાય છે એ વિચારણા પણ અંતર્જ્ઞાનને અનુસરીને થાય છે. જોકે અહીં સમ્યક જ્ઞાનની વાત ચાલે છે, છતાં અજ્ઞાન સંબંધી પણ વસ્તુ આમ જ છે. અહીંયા સમ્યક જ્ઞાન કહેતા શેની વાત છે? જે ભેદ કહ્યા ને, વિભાવ જ્ઞાનના સમ્યક વિભાવ સ્વભાવ ઉપયોગ એમ કહ્યું ને, એટલે આ સમ્યક જ્ઞાન, એ અપેક્ષાથી સમ્યક જ્ઞાન કહ્યું છે. તો એ સમ્યક વિભાવની વાત જે કરી છે એમાં આ સમ્યક છે ને, એ ચાર જે કહ્યા એને સમ્યક કહ્યા છે. તો એ એની વાત ચાલે છે. પણ ગુરુદેવ અહીંયા સાથે કહે છે કે અજ્ઞાન સંબંધી પણ વસ્તુ આમ જ છે. એટલે કે જ્ઞાન હો કે અજ્ઞાન હો, બંનેમાં આમ જ વસ્તુ સ્થિતિ છે કે જે કંઈ જ્ઞાન થાય છે તે પોતાના જ્ઞાન ગુણને અનુસરીને જ થાય છે. એટલે ઈહા એ વિચારણા સ્વરૂપ સંબંધી હોય તો પણ એમ છે, અને પર સંબંધી વિચારણા હોય તો પણ એ જ્ઞાન ગુણને અનુસરીને જ થાય છે. એ પર્યાય એ અંતરના જ્ઞાન ભાવને અનુસરીને જ થાય છે. ભગવાન આત્માના જ્ઞાનની, જ્ઞાન ગુણની સત્તાની આ સીમા મર્યાદા છે કે તે ત્રિકાળી દ્રવ્યમાં રહે, અને તેને અનુસરીને થવું એ તેની વર્તમાન પર્યાયની સીમા મર્યાદા છે. જો બે વાત લીધી છે અહીંયા. પહેલી વાત એ કરી કે આ જ્ઞાન ગુણ જે શક્તિ રૂપે છે, જે સત્તામાં પડ્યું છે, એની સીમા, એની મર્યાદા શું છે કે દ્રવ્ય રૂપમાં જ રહે. એ દ્રવ્યની બહાર નથી જતું, એ દ્રવ્યમાં જ રહે છે, અને દ્રવ્યમાં રહેલ બધી અનંત શક્તિને જાણવાનું એનું સામર્થ્ય છે. અને એને અનુસરીને થતા પરિણામ એટલે પર્યાય, એની સીમા મર્યાદા છે. એની સીમા મર્યાદા શું છે કે એ જ્ઞાન ગુણને અનુસરીને જ થાય, બહારમાં પરને અનુસરીને ન થાય.
એ એની સીમા છે. પોતાના મૂળ ગુણ જે છે એને અનુસરીને જ એવા પરિણામ થાય એ એની સીમા છે. ગુરુદેવ કહે છે કે એનો અર્થ એ થયો કે જ્ઞાન પોતાના જ કારણે થાય છે, પર જ્ઞેયને કારણે નહીં. આવી વસ્તુ સ્થિતિ છે. છતાંય એક વાત અહીંયા લીધી છે 167માં પાના ઉપર. ગુરુદેવ કહે છે અહીંયા કે જો કે વ્યવહારથી ભાષા આવે ત્યારે એમ જ કહેવાય કે આ જીવ ભવી છે કે અભવી. આમ જ્ઞાનમાં પહેલી પકડ થઈ તે અવગ્ર છે. અને ત્યાં ધવલામાં એમ લીધું છે, જ્યારે મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે આ એમ કે દક્ષિણી છે કે કાઠિયાવાડી માણસ છે, તો આ જાતની પહેલા પકડ થઈ તે અવગ્ર છે. આ અવગ્ર સંબંધીની થોડીક વધારે સ્પષ્ટતા કરી કે અવગ્રમાં આ રીતે પહેલા જ્ઞાનની પકડ આવે છે કે અવગ્ર એટલે શું. એમ ધવલામાં આ ભવી છે કે અભવી એમ કરીને વાત લીધી છે, જ્યારે મોક્ષ માર્ગ પ્રકાશનમાં સાદું આ રીતનું ઉદાહરણ લીધું છે કે ભાઈ આ કાઠિયાવાડી છે કે દક્ષિણી છે કે માણસ. તો આ જાતની પહેલી પકડ થઈ તે અવગ્ર છે. તો આ ભવ્ય છે કે અભવ્ય એવી જે પછી વિચારધારા આગળ ચાલે છે, એ વિચારધારા આવી છે તે જેને આપણે ઈહા કહીએ છીએ, તો એ પણ અંતરશક્તિરૂપ જ્ઞાનને અનુસરીને આવી છે. પણ બીજો જે ભવી અભવી જીવ છે તેને અનુસરીને નથી. એકની એક વાતને ગુરુદેવ ભૂંટાવે છે કે ભાઈ પેલો અભવી છે માટે તને એ અભવી લાગ્યો છે, એમ નહીં. અભવ્યને તમે જાણ્યો છે કે આ અભવ્ય છે, તો એમ નહીં એ અભવ્ય છે. તમારા વર્તમાન જ્ઞાનની પર્યાય તમારા જ્ઞાનને અનુસરીને થઈ. એટલે એ સિદ્ધાંતને તો દરેક વખતે યાદ રાખવાનો. સામે જ્ઞેય છે એને અનુસરીને નથી થતું. તો જ્ઞેયને અનુસરીને કાંઈ પણ થાય નહીં. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે પોતે સ્વતંત્ર રીતે પરિણમે. અને કેવળ જ્ઞાનમાં આ વાત પ્રસિદ્ધ છે કે પ્રભુના જ્ઞાનમાં જ્ઞેય માત્ર જણાય છે. જ્ઞેય માત્ર એ પણ ત્રણેય કાળના જ્ઞેય માત્ર. જે પર્યાય હજી વર્તમાનમાં થઈ નથી, એ ભવિષ્યકાળની પર્યાય પણ પ્રભુને જણાય છે. તો ત્યાં સામે જ્ઞેય તો છે નહીં, તો પણ જણાય છે. એટલે એ તો જ્ઞાનની પૂર્ણ નિર્મળતા છે માટે એ જણાય છે. તો જ્ઞાનનો સ્વભાવ છે માટે જણાય છે. એને જ્ઞેયની કોઈ જરૂર જ નથી. સામે જ્ઞેય હોય તો જાણે એમ નથી. એટલે જ્ઞાનને અનુસરીને થાય છે. કેવળ જ્ઞાનનો વિચાર કરીએ તો આપણને એ વાત બેસી જાય છે. તો એ જ વાતને અહીંયા પણ લાગુ પાડવાની કે મતિ જ્ઞાન હોય કે શુદ્ધ જ્ઞાન હોય કે અવધિ જ્ઞાન હોય, એ બધા જ્ઞાનને અનુસરીને જ થાય. બાહ્ય નિમિત્તને અનુસરીને, પરને અનુસરીને, જ્ઞેયને અનુસરીને થતા જ નથી. ત્રિકાળીને અનુસરીને જ થાય. ભલે તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ એ નિમિત્તથી જ્ઞાન થયું છે અથવા જ્ઞાન થાય છે એમ નથી. આવું નિશ્ચયનું સ્વરૂપ અહીં સિદ્ધ કર્યું છે. હવે આના ઉપરથી પ્રયોજનભૂત વાતને આપણે સમજવાનું. દરેક સમયે હું જ્ઞાન કરું છું. દરેક સમય, કોઈ સમય નથી કે જ્યારે જ્ઞાન ના કરતો. તો એ જ્ઞાન કરવા વાળો હું છું. દરેક સમયે હું જ્ઞાન કરું છું, છતાંય જે હું જ્ઞાન કરવા વાળો છું એને જ હું ભૂલી જઉં છું. એનું જ મને લક્ષ્ય નથી થતું. અનંતકાળથી આવી મૂંઢતા. પોતે દરેક સમયે જ્ઞાન કરે છતાંય પોતે જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા છે એ જ એને વિસરાઈ ગયો. તો આ સંબંધી વધારે વિચાર કરવો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઘણા સૂક્ષ્મ ન્યાય છે એટલે આપણે બહુ ઉતાવળ નથી કરતા. વધારે વારંવાર રિવિઝન કરીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ, જેથી કરીને દ્રઢતા થાય. અને ક્યાંક કોઈક વસ્તુ ઓછી સમજાઈ હોય તો બીજી વખત, ત્રીજી વખત વાત આવે એટલે એ વસ્તુ બરાબર સમજાઈ જાય. એટલે આ 10મી ગાથાના સ્વાધ્યાયમાં આપણે વધારે સમય લઈશું અને ગુરુદેવે પ્રવચનમાં જે કહ્યું છે એ દરેક શબ્દને બરાબર સમજીશું. કેમ કે એમાં ખૂબ ન્યાય ભર્યા છે. ગુરુદેવે ઘણી બધી વાત અહીંયા સ્પષ્ટ કરી છે. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણય
તે